નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ગુજરાતને 57 કરોડના વિકાસ કામોની ભેટ। પોલીસ વિભાગને સંપૂર્ણ સજ્જ બનાવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત। કેન્દ્ર સરકાર દ્વારા શેરડીની ખરીદ કિંમતમાં પ્રતિ ક્વિન્ટલ ₹25નો વધારો। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। લોકસભાની ચૂંટણીના આડે માત્ર 2 મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે માદરે વતન ગુજરાતની મુલાકાત લીધી હતી। તેઓએ 57 કરોડના વિકાસ કામોની ભેટ સોગાત ગુજરાતની જનતાને આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે અને પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે। વડાપ્રધાને 10 ફેબ્રુઆરીના રોજ વર્ચ્યુઅલી લગભગ 1 લાખથી વધુ આવાસોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોને ₹44,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। મહેસાણામાં 13,000 કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજ્યમાં ડ્રગ્સ, ઓનલાઈન છેતરપિંડી, કોમી તોફાન, મહિલાઓના વિરુદ્ધના ગુન્હાઓમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી પોલીસ વિભાગને વધુ સમૃદ્ધ બનાવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ થોકબંધ જાહેરાતો કરી છે, જેમાં તમામ પોલીસ મથકોમાં આઈટી નિષ્ણાંતની નિમણૂક, ડ્રગ્સના કાળા કારોબારની બદલી ડામવા, એનડીપીએસ સેલની રચના, શહેરી વિસ્તારમાં કોઈ પણ ઘટના બને તો ફક્ત 10 મિનિટમાં જ પોલીસ પહોંચી શકે તેના માટે 1100 નવા વાહનોની ખરીદી, નવા પોલીસ સ્ટાફની ફાળવણી, 200 આઉટપોસ્ટને પીએસઆઈ કક્ષામાં અપગ્રેડ કરવા, રાજ્યસ્તરીય સાયબર યુનિટની રચના અને કોમી તોફાન સામે લડવા સ્પેશિયલ એક્શન ફોર્સની રચના સહિતની જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી છે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગઈકાલે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા। કેબિનેટે શેરડીની ખરીદીના ભાવમાં 8% વધારાને મંજૂરી આપી છે। કેબિનેટે શેરડીની ખરીદીની કિંમત ₹315 પ્રતિ ક્વિન્ટલથી વધારીને ₹340 પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે। આ રીતે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ₹25નો વધારો થયો છે। આ વધારો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે અને 5 કરોડ ખેડૂતોને આનો સીધો લાભ મળશે। યાત્રાધામ દ્વારકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે ગોમતી ઘાટ પર ભવ્યથી ભવ્ય મહાઆરતી અને 5 લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા। આગામી 25 તારીખના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન પહેલાથી જ દ્વારકામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ગોમતી ઘાટ પરના તમામ 16 ઘાટ પર મહાઆરતીનું આયોજન ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો અને યાત્રિકો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સાથે જ ગોમતી ઘાટના વિવિધ 16 સ્થળ અને 5 લાખથી વધુ ઇલેક્ટ્રિક દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા। દ્વારકાના ગોમતી ઘાટ પર દિવ્યતા અને ભવ્યતા અને ભક્તિમય માહોલ વચ્ચે બ્રાહ્મણો દ્વારા મહાઆરતીનું ખૂબ સુંદર આયોજન કરાયું હતું। દ્વારકા છપ્પન સીડી પાસે આવેલું આ ગોમતી મંદિર 250 વર્ષ જૂનું મંદિર છે અને દરરોજ 2 ટાઈમ છે મૂર્તિ સ્વરૂપ ગોમતી મૈયાની આરતી પૂજારી દ્વારા કરવામાં આવે છે। છેલ્લા 25 વર્ષ ત્યાં જળ સ્વરૂપ જે ગોમતી માતાજી છે ત્યાં ગોમતી ઘાટ ઉપર પૂજારી દ્વારા આરતી સાંજ્યા કાળે આરતી કરવામાં આવે છે અને આજ રોજ આ દરેક ઘાટ ઉપર 16 ઘાટ છે, 16 ઘાટ ઉપર પંડા સભા તેમજ પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટી અને પૂજારી પરિવાર દ્વારા મહાઆરતીનું આયોજન થયેલ અને આ જે ગોમતી માતાજીની જે આરતીઓ કરવામાં આવે છે, સાથોસાથ જે ભક્તજનો છે તેઓ ગોમતી માતાજીને ચુંદડી મનોરથ પણ કરે છે। જે રીતે ગંગા માતાજીની અંદર જે આરતી કરવામાં આવે છે તે જ રીતે દરરોજ સંધ્યાકાળે અહીંયા ગોમતી માતાજીની આરતી પૂજારી દ્વારા કરવામાં આવે છે। હું હરવસુ પૂજારી દ્વારકાધીશ મંદિર તથા ગોમતી માતાજી મંદિરનો પૂજારી છું। આ મંદિર છેલ્લા 250-300 વર્ષથી છે। ત્યાં ડેઈલી નિત્યક્રમથી સાંજે ગોમતી ઘાટ પર જે જલ સ્વરૂપ છે ગોમતી માતાજી, ત્યાં સાંજના સમયમાં સાયંકાલની અંદર નિત્યક્રમથી આરતી થાય છે। છેલ્લા 25 વર્ષ થયા તેને। આજના દિવસે 16 ઘાટ છે, ગોમતી નદીના 16 ઘાટ છે, તે 16 ઘાટ પર વિશેષ આરતી થઈ છે। सत्यम विज्ञानमानंदम पूर्णम ब्रह्म सनातनम परमम पुरुषम वंदे श्रीमद्वारावतीश्वर। भगवान द्वारकाधीशजीની કર્મભૂમિ આ દ્વારકા, જ્યાં ભગવાન કૃષ્ણચંદ્રજીએ 100 વર્ષ સુધી રાજ્ય કરેલું એ આ દ્વારકા અને દ્વારકા સાથે માતા ગોમતી
એટલે ભગવાન દ્વારકાધીશજીએ સાક્ષાત ગોમતી માતાજીને વરદાન આપેલું કે મારા દ્વારકામાં જે કોઈ યાત્રાળુઓ યાત્રા કરવા આવશે એ ગોમતીમાં પહેલાં સ્નાન કરશે, પવિત્ર થઈ અને સ્વર્ગદ્વારમાંથી ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરી અને મોક્ષ દ્વારમાંથી એ નીકળે એટલે એમને મોક્ષ મળે એવા આ ગોમતી પરમ પાવની ગોમતીમાં આજ રોજ જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પધારી રહ્યા છે ત્યારે માતા ગોમતીની એક મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજન આટલું ભવ્ય રીતે સંપન્ન થયું જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ, ગામના લોકો અને અહીંના પરંપરાગત જે ઠાકોરજીની સેવા કરે છે ગુગળી બ્રાહ્મણો પણ જોડાણા અને આ આયોજન એકદમ સફળ થયું અને લાખોની સંખ્યામાં દીવડાઓ એકદમ ભવ્યાતિ ભવ્ય રીતે આજરોજ વડાપ્રધાનશ્રીના આગમનની પૂર્વ સંધ્યાએ બહુ જ સારી રીતે સારામાં સારી રીતે આ આયોજન મહાઆરતીનું સફળ થયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ જામનગરના મહેમાન બની રહ્યા છે ત્યારે આગામી 25ના રોજ દ્વારકા ખાતે આવેલ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। આગામી તારીખ 24 ફેબ્રુઆરીની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે। જામનગરમાં પીએમ મોદીના આગમનને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે પીએમના સંભવિત રોડ શોને પગલે સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, મ્યુનિસિપલ કમિશનર અને એસપી પ્રેમસુખ ડેલુ સહિતના નેતાઓ દ્વારા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ મુજબ આપણા રાજ્યના પનોતા પુત્ર, દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે જામનગર તારીખ 24ના પધારવાના હોય અને 25ના તેઓ દ્વારકા ખાતે બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના હોય, જગત મંદિર દ્વારકાધીશ ના પર દર્શન અને પૂજા અર્ચના કરવાના હોય ત્યારે 24 રાત્રે જ્યારે તેઓ જામનગર પધારશે ત્યારે સ્વાભાવિક રીતે એરપોર્ટથી લઈ અને એમનો જે આખો રૂટ છે એમાં સ્વયંભૂ દર વખતની જેમ અને દરેક સ્થળો પર જે આપણને જોવા મળે છે એમાં નાગરિકો એમને અભિવાદિત કરવા ઉપસ્થિત રહેતા હોય છે, એમને આવકારવા ઉપસ્થિત રહેતા હોય છે, એમને જોવા માટે પણ નાગરિકો આવતા હોય છે ત્યારે દરેક વર્ગ, દરેક એજ ગ્રુપમાંથી લોકો એમને અભિવાદિત કરવા ખૂબ ઉત્સાહથી અને અત્યારના પણ જામનગરમાં આપણને લોકોમાં એ ઉત્સાહ જોવા મળે છે। અનેક લોકો અમને સમય પૂછે છે, અમને સાહેબ ક્યારે નીકળશે, ક્યારે આવશે, અમને જોવા મળશે, અમને મળવાનું થશે કે નહીં, આ બધું અમને પૂછવા પણ લાગ્યા છે ત્યારે સાહેબનો જે આખો રૂટ છે માત્ર એનું નિરીક્ષણ કરવા અને સિક્યોરિટીની દૃષ્ટિથી પણ સ્વાભાવિક રીતે દેશના વડાપ્રધાનને વિશેષ એક સિક્યોરિટી, જો કે સાહેબ છતાંય નાગરિકો સાથે હંમેશા પોતાની રીતે મળતા હોય છે, એમનું અભિવાદન પણ ઝીલતા હોય છે ત્યારે એમનું આખા રૂટની માત્ર રેકી કરવા અને રૂટ આખું જોવા એ પ્રકારે બધી વ્યવસ્થાઓ એમના એ જ્યારે આ રૂટમાંથી નીકળે ત્યારે લોકો એમને અભિવાદિત કરી શકે, એમને જોઈ શકે, એમને સાહેબ ને મળી પણ શકે એ પ્રકારે અને લોકોના ઉત્સાહને ક્યાંક આ રોડ શો હું એટલે કહું છું કે લોકો જ્યારે ઉપસ્થિત હોય અને સાહેબ નીકળતા હોય તો એની મેળે એક રોડ શો જેવું પણ વાતાવરણ બની જતું હોય છે તો એને પણ ખૂબ સરસ રીતે એક વ્યવસ્થાની દ્રષ્ટિથી પણ સુચારુ રીતે એ આખી વ્યવસ્થા અહીંયા સુનિશ્ચિત કરવા માટે અમે સૌ અહીંયા જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લા એસપીશ્રી સાથે કોર્પોરેશનના કમિશનરશ્રી, શહેર અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ, મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા ઘણા અન્ય પ્રતિનિધિ, બધા સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અહીંયા નિરીક્ષણ કરવા માટે આવ્યા છીએ। કૌભાંડીઓ આર્થિક લાભ મેળવવાના નવા કિમિયા અજમાવતા હોય છે। જીએસટીની અમલવારી બોગસ પેઢીઓ બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે રાજકોટના ગુજસીટોકના આરોપીને 16 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ તકે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીએ જણાવ્યું હતું કે સમગ્ર કૌભાંડ ₹2050 કરોડનું છે જેમાંથી 258 કરોડની જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવી છે। સરકાર સાથે છેતરપિંડી કરનાર અને કાળા નાણાં એકઠા કરનાર વિરોધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવી તે સરકારની પ્રામાણિક કરદાતાઓ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે।
ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જીએસટીના એક અધિકારી સાહેબે ગુનો દાખલ કરાયો કે એક આરોપીને ઘરે એટલે સંદિગ્ધ હતા જે તે સમયે એની ઘરે જ્યારે જીએસટીના અધિકારી સર્ચ વોરંટ લઈને તપાસ માટે ગયા ત્યારે એ અગાઉના પણ ગુનાઓમાં આરોપી રહી ચૂક્યા જેવા માણસે પોતાના શરીરો ઉપર ઈજા કરવાની શરૂ કરી દીધી અને એ રીતે જીએસટીના અધિકારીઓને દબાવી અને ભગાડી દીધા. એ સમગ્ર મામલાની તપાસ પહેલાં તો ફરિયાદ આપી જીએસટીના અધિકારીએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં, પછી પોલીસે તપાસ આદરી. તપાસના કામે પોલીસને એવા પુરાવા મળ્યા કે આ માત્ર 2 જણા જેનું સર્ચ વોરંટ હતું એ જ નહીં, પરંતુ એ સિવાય 20 લોકોની આખી ગુનાહિત ટોળકી છે, જે 20 લોકોએ આખા ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ માણસોના નામે ખોટા આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવી અને જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે ખોટી શેલ કંપનીઓ એટલે કે બોગસ કંપની જે ખરેખર કંપની હોય જ નહીં પણ માત્ર કાગળ ઉપર કંપની રાખે એવા નાના માણસો હોય, શાકભાજીવાળા છે, પેલા છે, એવા કોઈ પણ માણસોના ખોટા આધાર કાર્ડો ઊભા કરી એ આધાર કાર્ડમાં પોતાનો મોબાઈલ નંબર લિંક કરી એટલે કોઈ પણ ઓટીપી આવે આધાર કાર્ડનો તો માણસ કોઈ અલગ હોય પણ ઓટીપી આરોપીઓ પોતાનામાં લઈ લે. એ રીતે ખોટા આધાર કાર્ડ અને પાન કાર્ડ ઊભા કરી આશરે 2050 કરોડ રૂપિયાનું જીએસટીનું કૌભાંડ આચર્યું. એમાંથી આ ટોટલ સ્કેમ અત્યાર સુધીની તપાસ દરમિયાન જે તપાસ કરનાર અમલદારશ્રીએ જણાવ્યું એ મુજબ 2050 કરોડનું સ્કેમ છે, જેમાં અત્યાર સુધીમાં 258 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધેલી છે. એટલે કે આ તમે જો એ રીતે જુઓ તો ગયા વર્ષના બજેટમાં જીએસટીમાંથી જે ભાગ ગોવા આખા રાજ્યને સરકારે જે ભાગ જીએસટીમાંથી આપ્યો હતો ગોવામાં એ એક્ઝેક્ટ ફિગર ખબર નહીં પણ લગભગ આશરે 1100 કે 1200 કરોડ રૂપિયાનો. તો એ ગોવાને સરકારે જે આખો ફિગર આપ્યો ને એના કરતાં મોટું તો આ કૌભાંડ છે. અને ખરેખર આ બાબતે ધન્યવાદ દેવો જોઈએ સરકારને કે જીએસટી ચોરી જેવા મામલામાં જેમાં ગુજસી ટોકના કાયદામાં ઇકોનોમિક ઓફેન્સને સ્પષ્ટ રીતે ઉલ્લેખવામાં આવેલો છે તેની સંપૂર્ણપણે અભ્યાસ કરી અને ગુજસી ટોક જેવા કાયદાની કલમ આમાં ઉમેરી જે ખરેખર સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે પ્રામાણિક કરદાતાઓ માટેની. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં 152 કરોડ 59 લાખ રૂપિયાના ખર્ચે કુલ 41 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ભૂગર્ભ ગટરના કામ, સીસીટીવી રોડ, રણજીત સાગર ડેમ પાસે એનિમલ શેલ્ટર હોમ, સમર્પણ બાયપાસ અને ઢેવા ચોકડી નજીક ફ્લાયઓવર બ્રિજ બનાવવાના કામને સ્વીકાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સમર્પણ સર્કલ નજીક વિશાલ હોટેલ પાસે સ્પોર્ટ્સ સંકુલના કામની પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે, જેને પણ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્વીકાર કરવામાં આવી છે. આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 41 કામો મંજૂર કરવામાં આવેલ છે, જે કામોની કિંમત 122 કરોડ 59 લાખ થાય છે. આ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠેબા બાયપાસ જંકશન ઉપર જે ફ્લાયઓવર આપણે આ બજેટની અંદર જોગવાઈ કરેલ હતી, સમર્પણ સર્કલ ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાની જે જોગવાઈ કરેલ હતી તે બંને બ્રિજના કામનો આમાં સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે. વિશાલ હોટલ પાછળ જે સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવેલ હતું જે બજેટની અંદર તેનું પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરી ટીપી સ્કીમ નંબર 5માં હાલમાં જે ટાઉન હોલ આપણું 815ની સીટની કેપેસિટીનું છે જે ખૂબ જ નાનું પડતું હોય એના માટે આપણે આગામી બજેટની અંદર નવું ઓડિટોરિયમ બનાવવા માટેની આયોજન કરેલ હતું, જે આપણે 1200 સીટનું નવું ઓડિટોરિયમ બનાવવાનું કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. તે ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હસ્તકની શાળામાં લાઇબ્રેરી બનાવવાનું જે આયોજન આપણે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ હતી તે કામને પણ સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે. આ ઉપરાંત અલગ અલગ રોડ ઉપર આલ્ફાટ રોડ બનાવવા માટે 51 કરોડ 15 લાખના કામને બહાલી આપવામાં આવેલ છે. નાઘેડી એરિયામાં 30 MLD ફિલ્ટર પ્લાન્ટ અને વોટર સપ્લાયના નેટવર્ક છે એના કામને 35.34 કરોડના કામને બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત ભુજિયા કોઠામાં હેરિટેજ ચેઇન બનાવવાનો જે કામ છે જે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ હતી તે કામને પણ બહાલી આપવામાં આવેલ છે. અલગ અલગ વોર્ડમાં લોક ભાગીદારના સીસી રોડના કામો છે 10 કરોડના તે કામને બહાલી આપવામાં આવેલ છે. જાડાની 100% ગ્રાન્ટ અન્વયના
સીસી રોડના કામને બહાલી આપવામાં આવેલ છે. ભૂગર્ભ ગટર માટે અલગ અલગ ઝોનના કામોને બહાલી આપવામાં આવેલ છે. આમ કુલ 41 કામોની 122 કરોડ 59 લાખના કામને બહાલી આપવામાં આવેલ છે. એમએસપી બાર એસોસિએશનના બીજી વખત ચૂંટાયેલા પ્રમુખ અજય જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષમાં 4 વખત યોજાતી લોક અદાલતમાં વર્ષ 2022-23માં અકસ્માત વળતરના કેસો ફેસલ કરવામાં રાજકોટ રાજ્યમાં પ્રથમ નંબરે હતું. ચાલુ વર્ષે એમએસપી બારના તમામ વકીલોના સહિયારા પ્રયત્નોથી સમાધાનમાં દેશભરમાં પ્રથમ નંબરે લાવવાનું લક્ષ્ય છે. આ અંગે વધુ વિગતો ભાજપ પ્રેરિત લીગલ સેલની સમરસ પેનલના પ્રમુખે અબ તક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી. અમારી નવી બોડીના મુખ્ય એજન્ડામાં સૌ પ્રથમ તો અરજદારોને જે પેમેન્ટ ચૂકવવામાં આવે છે વળતરનું, તેનો સમય જે છે હાલ જે છે એના કરતાં થોડો વહેલો થાય, જેથી રૂરલ એરિયામાંથી આવતા હોય તેને ઘરે પરત જવામાં સમયસર પહોંચી જાય. મુખ્ય મુદ્દો પહેલો એ છે. અન્ય લોક અદાલત જે હોય છે એમાં અમારી પૂરી બોડી ઇન્વોલ્વ થશે. કે લાસ્ટ ટાઈમ હું ટર્મ એમએસપી બારનો પ્રમુખ હતો ત્યારે પૂરી અમારી બોડી પણ લોક અદાલતમાં રસ લેતી અને ગુજરાતમાં ફર્સ્ટ અમે આવેલા 540 કેસ ફેસલ થયેલા. કેમ કે 5000 જેવા પેન્ડિંગ કેસો હોય એમાંથી 10% કેસો ત્યારે એક જ લોક અદાલતમાં ફેસલ થયેલા, જેથી કોર્ટનો પણ સમય બચે અને અરજદારોને ઝડપથી પોતાનું વળતર મળી રહે. આ વખતે પણ અમારો ટાર્ગેટ એ જ રહેશે અને અમે પૂરા આખી બોડી ઇન્વોલ્વ થશું લોક અદાલતની જે પ્રક્રિયા હશે તેમાં. એ સિવાય એક મુદ્દો એવો છે કે મહિલા અનામત સીટ છે એ કારોબારીમાં અમે રાખશું જનરલ બોર્ડ બોલાવીને, અને તે અનામત રહે તેના માટે પૂરતા પ્રયત્ન કરશું. વર્ષમાં એક વખત કોઈ પણ એક ધાર્મિક સ્થળનો એક સુંદર પ્રવાસનું આયોજન કરશું અને એમએસસીપી બારના તમામ સભ્યો અમારી સાથે રહે, એક પ્રવાસ થાય, સુમેળભર્યું વાતાવરણ સર્જાય, ગેટ ટુગેધર થાય, એવા એ એક પણ આયોજન છે અમારું. એમએસસીપી બારમાં હાલ 225 સભ્યો છે જે ટ્રિબ્યુનલમાં પ્રેક્ટિસ કરે છે. ઓમદાદા ફાઉન્ડેશન અને પૂજ્ય ઓમદાદાના જન્મ જયંતિ મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો હતો અને આ કાર્યક્રમ ત્રિદિવસીય યોજાયો હતો, જેમાં અનેકવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. જન્મદિન પ્રસંગે ઓમદાદાએ અબ તક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હાલના સાંપ્રત સમયમાં સનાતન ધર્મને ઉજાગર કરવા અને તેને વધુ ચરિતાર્થ બનાવવા માટે ઓમ એકમાત્ર શક્તિશાળી મંત્ર છે, જેનું યોગ્ય અનુસરણ જ સનાતન ધર્મને જીવંત રાખવા માટે ઉપયોગી નીવડશે. સર્વપ્રથમ તો બધાને ઓમ. ધર્મપ્રેમી જનતાઓને મારું આજે એ જ કહેવાનું છે કે આપણે સૌ સનાતનીઓ છીએ અને સૌએ સનાતન તરફ પાછું વળવું જોઈએ. ક્યાંય ને ક્યાંય આપણે રસ્તો ભટકી રહ્યા છીએ, ભૂલી રહ્યા છીએ, આપણા મૂળથી વિમુખ થઈ રહ્યા છીએ. તો સર્વનો સાર એટલે કે સનાતનનો સાર, પરમાત્માનો સાર ઓમ. આજે આપણે એવો સંકલ્પ કરવો જોઈએ કે આપણે ઓમ તરફ પાછા વળીએ અને પરમાત્માના કાર્યો, પ્રકૃતિના કાર્યો આપણે કરીએ. પરમાત્માએ પ્રકૃતિએ અનંત આપણને આપેલું છે, તો થોડું ઘણું કાંઈ ને કાંઈ આપણે પ્રકૃતિને આપી અને પરમાત્માનું ઋણ ચૂકવીએ અને આપણે એના આભારી થઈએ. આપણા જીવનમાં ઘણા બધા ક્લેશો ભરેલા છે જે કર્મોને હિસાબે છે, તો આજે કર્મને સમજીએ અને કર્મ જ ધર્મ, આત્મા એ જ પરમાત્મા અને સનાતન એ જ સત્ય છે અને એ જ સત્ય એ ઓમકાર છે. તો આજે આપણે સૌ મેં બી ઓમકારાથી શરૂઆત કરીએ, ઓમકારને સ્વીકારીએ, આપણા મૂળને સ્વીકાર કરીએ અને આપણે આપણા મૂળ લક્ષ્ય સુધી પહોંચીએ અને આત્માને પરમાત્મામાં વિલીન કરીએ. એ જ મારો ધર્મપ્રેમી જનતાને સંદેશ છે કે આપણે હવે સમય થઈ ગયો છે કે આપણા મૂળ તરફ વળવું જોઈએ. તો આજથી જ વળો અને પ્રકૃતિને કંઈક આપો. ઓમ. એની પાછળનું કારણ એક તો સર્વપ્રથમ તો કાળનો પ્રભાવ છે, કળિયુગ ચાલે છે. બીજું કે સૌથી વિશેષ પ્રભાવ અત્યારની દુનિયામાં ઇન્ટરનેટ છે. તો ઇન્ટરનેટના કારણે ઘણા બધા સારા અને નરસા બંને પ્રભાવો થઈ રહ્યા છે. એનેથી વિશેષ કે ઘણા સમયથી આપણને આપણા મૂળ સંસ્કારોથી કોઈને કોઈ કારણોસર વિમુખ કરવામાં આવ્યા છે, માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે. એના કારણે આપણે મૂળ સંસ્કારો ભૂલી
અને બીજી દિશામાં જઈ રહ્યા છીએ, જેથી આપણું DNA એટલે કે રંગસૂત્રમાંથી આપણા મૂળ સંસ્કારો તૂટે છે, એટલે આપણી મૂળ ઉર્જા તૂટે છે, અને મૂળ ઉર્જા તૂટવાથી આપણું પરમાત્મા સાથેનું જોડાણ અને શક્તિ તૂટે છે, અને આપણે આપણું કર્મ ભૂલીએ છીએ. કર્મ ભૂલવાથી પરમાત્માની ક્યાંય ને ક્યાંય આપણી સાથેની ઓળખ છે એ દૂર થાય છે, અને અધોગતિ તરફ આપણે જઈ રહ્યા છીએ. ગુરુકુલ સંસ્કૃતિને, જે આપણી મૂળ સંસ્કૃતિ છે સનાતનની, એને અપનાવવાની જરૂર છે. બાળકોને નાનપણથી જ ધર્મ સાથે, મંત્રો સાથે જોડવાની જરૂર છે. બાળકોને આપણા મૂળ સંસ્કારોનું જ્ઞાન દેવાની જરૂર છે. જે આપણો અભ્યાસક્રમ હાલમાં ચાલી રહ્યો છે એમાં જડ મૂળથી પરિવર્તનની ખૂબ જ જરૂરિયાત છે, જેથી કરી આવતા 25થી લઈ અને 50 વર્ષમાં આપણે ઘણો બધો આવતી પેઢીને અને એમના વંશવારસોને ફેરફાર કરી અને સનાતન તરફ વાળી શકીએ છીએ અને અધોગતિમાં. આજે વિશ્વકર્મા જયંતિના આજના પવિત્ર દિવસે ગુર્જર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 20 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે, જેને લઈ ગઈકાલે 21 ફેબ્રુઆરીને રાત્રે દીકરી વાલનો દરિયો નામના ભાવુક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજ અને અન્ય લોકોને દીકરી એક લક્ષ્મી છે, એ પછી દીકરી હોય કે ઘરની વહુ હોય, તે અર્થને સમાજના લોકોને સમજણ આપવાનો હતો. દીકરીને આગળ વધારવા સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ કાર્યક્રમનો જબરો લોકોએ પ્રતિસાદ પણ આપ્યો હતો. હું રસિકભાઈ બદ્રકિયા રાજકોટ ગુજર સુતાર જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપું છું. અમારા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના પ્રાગટ્ય દિવસના પૂર્વ સંધ્યાએ આજે દીકરી વાલના દરિયાનો એક સુંદર, દિવ્ય અને ભવ્ય અમે કાર્યક્રમ રાખેલો છે. તો દીકરી શું છે? દીકરી જે ઘરે આવતી હોય, દીકરી લક્ષ્મીનું સ્વરૂપ છે. દીકરી વહુ થઈને આવે તો આપણી લક્ષ્મી કહેવાય. એટલે આ એક અમે નવો કાર્યક્રમ દીકરી વાલનો દરિયો આજે પૂર્વ સંધ્યાએ રાખેલ છે અમારા ઈષ્ટદેવના પ્રાગટ્ય દિવસની પૂર્વ સંધ્યાએ. અને કાલે અમારા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે અમારે સવારે 6:30 વાગે ધ્વજારોહણ થશે, પછી મંગળા આરતી થશે, સ્નેહમિલન થશે, બપોરે રાજભોગ આરતી થશે, ત્યારબાદ બપોરના 2 વાગે ધારેશ્વર મહાદેવ મંદિરથી વિશ્વકર્મા પ્રભુજીની ભવ્ય અને દિવ્ય રથયાત્રા નીકળનાર છે. ત્યારથી રાજકોટના શહેર માર્ગોમાંથી નીકળી અને આપણે વિશ્વકર્મા ધામ અમે શાસ્ત્રી મેદાનની અંદર ઊભું કરેલ છે, ત્યાં આવશે અને દિવ્ય આરતી થશે. ત્યારબાદ બપોરના 2 વાગે અમારી જ્ઞાતિની 20 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડનાર છે, અને બપોરે 2 વાગે જાન આવશે. ત્યારબાદ 3 વાગે હસ્તમેળા પાસે અને 5:30 વાગે દાતાશ્રીનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખેલ છે, અને અમારા જ્ઞાતિનું ગૌરવ એવા ડૉક્ટરશ્રીનો પણ સન્માનનો કાર્યક્રમ રાખેલ છે. આ એવો વિચાર અમે એવો આવ્યો કે દીકરીનો જ્યારે સમૂહ લગ્ન હોય અને આ કાર્યક્રમ કરવો એક બહુ જ સારું હોય, કે દીકરીને ખ્યાલ આવે, દીકરીના માતા પિતાઓનો પણ ખ્યાલ આવે કે આવો. એટલે એ અમે નક્કી કર્યું કે આપણે દીકરી વાલનો દરિયો કાર્યક્રમ આપણે. મારું નામ નીતિનભાઈ બદ્રકિયા છે. આજે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા વિશ્વકર્મા જયંતિની પૂર્વ સંધ્યાએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, દીકરી વાલનો દરિયો. કારણ કે આવતીકાલે વિશ્વકર્મા જયંતિના દિવસે દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે, ત્યારે આ કાર્યક્રમ છે એ આજના સમયની અંદર એમ જોઈએ તો ખરેખર એક માંગ છે. અને આપણા માનનીય વડાપ્રધાનશ્રી પણ એવું કહે છે કે આપણે કન્યા કેળવણી તરફ આગળ વધીએ છીએ, ત્યારે ખૂબ જરૂરી છે કે દીકરી વાલનો દરિયો હજી પણ ગ્રામ્ય કક્ષાએ જોઈએ તો દીકરી પ્રત્યેની જે સૂગ છે એ હજી પણ ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. ત્યારે આ જે ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા એક અનેરું પગલું ભરી અને સમાજની અંદર જાગૃતતા લાવવાનો સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે 19 દીકરીઓ છે, 20 દીકરીઓ છે એ પ્રભુતામાં પગલાં માંડશે. અને આમ જોઈએ તો આ તો કાર્યક્રમ છે એ સંપૂર્ણ લાઈવ છે અને તમામ સમાજ માટે જાહેર કાર્યક્રમ છે. એટલે ઘણી બધી દીકરીઓને આ કાર્યક્રમ થકી પ્રેરણા મળશે. અને આવા કાર્યક્રમ છે એ હું તો કહું છું કે દરેક સમાજ દ્વારા અવારનવાર થવા જોઈએ, જેથી કરી અને સમાજની અંદર એક પ્રેરણા મળે અને દીકરીઓ પ્રત્યે જે આપણે સૌ એમ કહેવાય કે આપણને બધાને જે માન થવું જોઈએ એ માન જાગે. મારું નામ લોકગાયક રાજુ ભટ્ટ, જૂનાગઢ. સૌપ્રથમ તો જય વિશ્વકર્મા દાદા. રાજકોટની પવિત્ર ધરતી ઉપર વિશ્વકર્મા દાદાના આશીર્વાદથી આ એક સમૂહ લગ્ન 20 દીકરીઓના, અને એની પૂર્વ સંધ્યાએ બાપનો શ્વાસ એટલે દીકરી અને દીકરીનો વિશ્વાસ એટલે બાપ, એવો એક સંગીતમય કાર્યક્રમ માટે મારી પસંદગી થઈ.
હું સૌપ્રથમ તો વિશ્વકર્મા દાદાના કૃપાપાત્ર જેટલા આયોજકો છે, જેટલા આમાં કામ કરે છે, એ લોકોને તો ધન્યવાદ આપું છું. કારણ દીકરીના કન્યા દાન થવાના છે અને સમાજમાં એક વ્યક્તિ જેના ઘરે દીકરી જન્મે છે અને કદાચ પરિસ્થિતિ નબળી હોય તો એ શું કરે? ત્યારે આ સમાજના આગેવાનો એક સાથે ભેગા થઈ અને દીકરીને કાંઈ ઘટે નહીં એટલી વસ્તુ કરિયાવરમાં આપી અને દીકરીને હોંશે હોંશે વિદાય કરતા હોય છે. એવા 20 દીકરીઓને મારા હૃદયના અભિનંદન. અને જે લોકો તન મન ધનથી આ સેવામાં જોડાયા છે એને નતમસ્તક પ્રણામ કરું છું. સુરત આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓએ સૌથી વધારે ચિંતા વાંચનની હોય છે, જેને લઈ જેડી ગાબાણી લાઇબ્રેરી, ડીબી તેજાણી વાંચનાલય, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ વાંચનાલયમાં વિદ્યાર્થીઓને વાંચવામાં કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એટલા માટે તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. એક સાથે 1500 જેટલા વિદ્યાર્થીઓએ સામૂહિક વાંચન કરી શકે અને તેના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વાંચનાલયમાં ડેવલપ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે કોઈ બુકની જરૂર હોય તો વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાંથી આ બુક મેળવી શકે છે. લાઇબ્રેરી અંદર વિદ્યાર્થીઓને ખૂબ સારી સુવિધા મળતી હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ 8 થી 10 કલાક જેટલો સમય લાઇબ્રેરીમાં વાંચન કરવા માટે વિતાવે. મારું નામ ડૉક્ટર CM વાઘાણી છે. સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સંચાલિત આ જેડી ગાબાણી લાઇબ્રેરીમાં એઝ એ પ્રમુખ છેલ્લા 18-19 વર્ષથી કામ કરું છું. આ વિસ્તારના વિદ્યાર્થીઓને આગામી માર્ચ મહિનામાં જે પરીક્ષાઓ આવી રહી છે એની જે તૈયારીઓ કરી રહ્યા છે અને એ સિવાય પણ કોલેજમાં 10થી ઓનવર્ડ જે વિદ્યાર્થીઓને આ લાઇબ્રેરી વાંચવાની અને ભણવાની વ્યવસ્થા પૂરી પાડે છે. હમણાં છેલ્લા થોડા સમયથી અમે બંને ભવનને એર કન્ડિશન કર્યા છે. માત્ર નોમિનલ ફીમાં અમે છોકરા છોકરીઓને વાંચવાની સુવિધા પૂરી પાડીએ છીએ અને ખૂબ સરસ રીતે જેને ઘરે વ્યવસ્થા નથી અથવા ભણવાનું વાતાવરણ નથી તેવા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો લગભગ 3000 કરતાં વધારે અહીંયા ડે એન્ડ નાઇટ વાંચવા આવે છે. દીકરીઓ માટેનો સમય મર્યાદા છે, બોયઝ તો 24 અવર્સ અહીંયા વાંચી શકે છે. એટલે ઘણા બધા જીપીએસસી વગેરેની તૈયારી કરવાવાળા CS વાળા છોકરા છોકરીઓ પણ અહીંયા વાંચે છે. 70,000 કરતાં વધારે પુસ્તકો છે, 12,000 કરતાં વધારે એક્ટિવ વાચકો છે અને 150 કરતાં વધારે મેગેઝિન વગેરે આવે છે. તેવી અમે અહીંયા વ્યવસ્થા કરી છે. ભરતનાટ્યમ, સંગીત, બ્યુટી પાર્લરથી લઈ સંસ્કૃત અને અન્ય એવી એક્ટિવ ચિત્રકામ વગેરેના ક્લાસ વર્ગો પણ અમે ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આમ શૈક્ષણિક હેતુ માટે આ સંસ્થા કામ કરી રહી છે. અમે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મારું નામ ધારા ગોસાઈ છે. હું આ લાઇબ્રેરીમાં 2 વર્ષથી રીડિંગ કરવા આવું છું. આગળ માર્ચમાં અમારી એક્ઝામ આવે છે એટલે હું આ લાઇબ્રેરીમાં 8 કલાક પસાર કરું છું. મતલબ સારી રીતે મારું અહીંયા રીડિંગ થાય છે. ડિસિપ્લિન એન્ડ વાઈફાઈ ફેસિલિટી અને બધું જ મતલબ અહીંયા સારું છે એટલે હું અહીંયા આવું છું. કેટલા કલાક અહીંયા પસાર કરો? 8 થી 10 કલાક. કેટલા ટાઈમ થયો? 2 વર્ષથી. કેવું લાગે છે અહીંયા તમને? મસ્ત વાતાવરણ મળી રહે છે, એન્વાયરમેન્ટ સારું રહે છે. ઘર કરતાં? હા, ઘરે તો શોર હોય વધારે આજુબાજુનો, અહીંયા એકદમ શાંતિ હોય છે. એટલે મારું નામ જેમીન ભંડેરી છે. હું અહીંયા છેલ્લા 8 વર્ષથી કન્ટિન્યુઅસલી રીડિંગ કરવા આવું છું. અહીંયા મને ઘર કરતાં ખૂબ જ સારો અનુભવ મળે છે, કેમ કે અહીં અત્યારે મારી જોડે ઘણા બધા સ્ટુડન્ટો કે જે આવનારી માર્ચ અને એપ્રિલ મહિનામાં જે એક્ઝામ આવે છે તેની તૈયારી કરવા માટે આવે છે. તેમની જોડે રીડિંગ કરવાથી મને ઘર કરતાં અહીંયા વધારે સારું વાતાવરણ મળે છે. તેમની સાથે હું રીડિંગ કરું છું તો મને પણ વાંચવાનો કહેવાય ને કે અનેરો મોકો મળે છે અને તેની સાથે વાંચવાથી હું મારું વાંચન વધારી શકું છું અને અહીંયા આવીને મને ઘર કરતાં ખૂબ જ સારો માહોલ મળી રહ્યો છે. હું અહીંયા છેલ્લા 7 વર્ષથી રીડિંગ કરવા માટે કન્ટિન્યુઅસલી આવું છું. હું ઘર કરતાં અહીં રોજની 8 થી 10 કલાક માટે રીડિંગ કરું. રાજ્યસભા 2024 ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ માટે મતદાન કેવી રીતે કરવું અને ઈવીએમ મશીનની પૂરતી માહિતી માટે ઓખાબેટ દ્વારકા જેટી ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત દ્વારા ઈવીએમ નિદર્શન દ્વારા ઈવીએમ મશીનનો લાઈવ ડેમો રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઈ વૃદ્ધોએ એઈ મતદાન કરી ઈવીએમ મશીનની કામગીરી ચકાસી હતી. અધિકારી દ્વારા મતદાનને કેવી રીતના કરવું તેની સમજણ પણ આપવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જે અંતર્ગત આજે અમે ઓખા જેટી ખાતે મતદાન કેવી રીતે કરવું
એની લોક જાગૃતિ માટે અહીંયા ઓખા જેટી માટે ખાતે આવ્યા છીએ. એના માટે અહીંયા એક ઈવીએમ મશીન ગોઠવેલું છે, જેમાં વોટર્સને ખાતરી થાય છે કે જેને અમુક પ્રશ્ન હતો કે જેમાં મત આપ્યો છે એમાં મત પડતો નથી, એના માટે મોબાઈલ વાન દ્વારા પણ મોટી સ્ક્રીનમાં લોકોને જાણકારી આપી છે, તેમજ તે લોકોને ખાતરી કરાવી છે ડેમો આપીને કે ભાઈ જેને મત આપ્યો છે તેને જ મત પડે છે. મત આપ્યા બાદ અહીંયા એક વીવીપેટમાં 7 સેકન્ડ પછી એક કાપલી પડે છે, એ વીવીપેટની અંદર કાપલી પડી જાય છે, જેનો એક ડેમો અહીંયા આગળ ગોઠવેલો છે ઓખા જેટી ખાતે. સુરત શહેરના અલથાણ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં 2 દિવસ પહેલા 2 યુવતીઓએ આપઘાત કરી લીધો હતો, જે બાદ એ જ જગ્યાએ તેમના 2 પ્રેમી યુવકોએ પણ આપઘાત કરેલી હાલતમાં લાશ મળી આવી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટના અંગે ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં સવારે 8 વાગે પીસીઆરને કોલ મળેલ કે ભગવાન મહાવીર કોલેજથી આગળના ભાગે કેટલાક ઝાડ છે, ત્યાં 2 યુવાનોનો મૃતદેહ લટકે છે, જેથી અલથાણ પોલીસ સ્ટેશનના ઇન્વેના કર્મચારીઓ જગ્યા પર પહોંચી યુવાનોને સ્થળ તપાસ ચકાસણી કરી તેમના ખિસ્સામાંથી તેમની ઓળખ મળતા એકનું નામ નરેન્દ્ર અને બીજાનું નામ પુષ્કર નામ ખુલેલું, જેની ઉંમર અનુક્રમે 27 અને 30 વર્ષના ખુલેલી, જેઓની સગા સંબંધી અને વાલીઓની પૂછપરછ કરતા અનુસંધાને જણાવેલ કે જે દીકરાઓ બંને સુસાઇડ કરેલ છે તેમને સિવિલ હોસ્પિટલ અર્થે પીએમ કરવા માટે ખસેડેલા છે, પરંતુ 2 દિવસ અગાઉ આ જગ્યા પર 2 દીકરીઓએ સુસાઇડ એક સાથે કરેલ હતું. તેમની સાથેનો પરિચય કે ગરોબો હોય તેવું વાતોવાતથી જાણવા મળેલ છે, જે વાત આધારે અલથાણ પોલીસે પણ તપાસ શરૂ કરેલ હતી, પરંતુ તેમની સુધી પહોંચતા પહેલાં આ યુવાનોના મૃતદેહ મળી આવેલા હતા. અત્યારે હાલ પીએમ ચાલુ છે અને આ દિશામાં તેમના શું કનેક્શન છે અથવા તેમને આવું પગલું શા માટે ભરવું પડ્યું તે પણ દિશામાં અલથાણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.